15 જૂનથી જામશે વરસાદી માહોલ। હવામાન વિભાગે કરી વરસાદની આગાહી। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 15 જૂનથી 3 દિવસ સુધી વરસાદની આગાહી। આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી કહ્યું 14 અને 15 જૂને હળવા વરસાદની શક્યતા। 16, 18 અને 24 જૂનના રોજ ક્યાંક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંચમહાલના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, ત્યારે નવસારી, સુરત, તાપી અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતા। અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માટે સુરક્ષા અંગે યોજાઈ બેઠક। શહેર પોલીસ કમિશનરની પોલીસ અધિકારીઓ સાથે બેઠક। રથયાત્રામાં ટેકનોલોજીનો કરાશે વ્યાપક ઉપયોગ। જામનગરમાં એસઓજીનો કોન્સ્ટેબલ રવિ શર્માને લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો। ઉદ્યોગનગર પોલીસ ચોકીના પીએસઆઈ વતી 50,000 અને રાઇટર ધમાભાઈ મોરી વતી 50,000 મળી કુલ 1 લાખની લાંચ લેવાઈ હતી। ફોજદાર અને રાઇટરની શોધખોળ હાથ ધરાઈ। સુરતના બારડોલીમાં ખેડૂત સંમેલન અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના બારડોલીમાં આપી હાજરી। કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। કૃષિ કલ્યાણ યોજનાઓના મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યા। કૃષિ કિટ્સ, સન્માનપત્ર, સહાય હુકમોનું વિતરણ કરાયું। સીએમએ કહ્યું સરદાર પટેલે ખેડૂતો તરફી અભિગમ અપનાવ્યો। પીએમ મોદી ખેડૂતોના સશક્તિકરણ માટે કામ કરે છે। મોદી સરકારના 11 વર્ષમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો। એક સમયે ખેડૂતો માત્ર આકાશી ખેતી કરતા હતા। અપૂરતી વીજળી, અપૂરતો વરસાદથી ખેડૂતોને ભારે હાલાકી હતી। નર્મદાના નીર છેવાડાના વિસ્તારમાં પહોંચાડવાનું કામ થયું। સીએમએ કહ્યું સૌની યોજનાથી સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણી પહોંચ્યું। ખેડૂતો હવે રસાયણ મુક્ત ખેતી તરફ આગળ વધી રહ્યા છે। રાજ્યમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। રાજ્યના ખેડૂતોને સરકારની અનેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે। સુરતના બારડોલીમાં યોજાયેલા કાર્યક્રમમાં શિવરાજસિંહ ચૌહાણે હાજરી આપી। શિવરાજસિંહે કહ્યું ગુજરાતે દેશને અનેક મહાપુરુષ આપ્યા। સરદાર પટેલના કારણે આજે ભારત દેશ એક છે। મોદી સરકારમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો। ખેડૂતોની સેવા મારા માટે ભગવાનની પૂજા સમાન। શિવરાજસિંહ ચૌહાણે કહ્યું ખેડૂતો સરકારને જે કહેશે તેમ કામ થશે। ખેતીની સાથે ફૂડ પ્રોસેસિંગમાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે। પીએમ મોદીએ બતાવેલ રસ્તા પર ખેડૂતો આગળ વધી રહ્યા છે। પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ। 310 ગ્રામ પંચાયતો પૈકી 221 ગ્રામ પંચાયતોમાં આગામી સમયમાં યોજાશે ચૂંટણી। 89 ગ્રામ પંચાયતો બની સમરસ। જિલ્લાના પાટણ તાલુકામાં સૌથી વધુ 17 ગ્રામ પંચાયતો બની સમરસ। અમદાવાદના રાણીપમાં ઝી 24 કલાકના અહેવાલની થઈ અસર। ઝી 24 કલાક પર અહેવાલ આવતા તંત્ર એક્શનમાં આવ્યું। તંત્રએ ડ્રેનેજ લાઇનની કામગીરીની ગતિ વધારી। ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાનો કોર્પોરેટરે દાવો કર્યો। સ્થાનિકોએ ઝી 24 કલાકનો આભાર માન્યો। અમદાવાદના રાણીપમાં સ્થાનિકો પરેશાન। ગાયત્રી સ્કૂલ પાસે ચોમાસામાં સમસ્યામાં વધારો થઈ શકે છે। સ્થાનિકોએ કહ્યું 6 મહિનાથી ચાલતી ડ્રેનેજ લાઇનની કામગીરી અધૂરી। 10થી વધુ સોસાયટીના 3000થી ઉપર મકાનના રહીશો પરેશાન છે। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વગડિયા ગામે સેન્ડસ્ટોનના ખનન પર કરાઈ રેડ। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મૂળી મામલતદારની સંયુક્ત ટીમે આકસ્મિક ચેકિંગ કર્યું। 54 લાખની કિંમતનું હિતાચી મશીન સીઝ કરવામાં આવ્યું। વડોદરાની સયાજી હોસ્પિટલમાં બત્તી ગુલ થતા દર્દીઓ પરેશાન। ઇમરજન્સી વિભાગમાં લાઇટ ન હોવાને કારણે દર્દીઓને હાલાકી। હોસ્પિટલનું જનરેટર ચાલુ ન કરતા ઉઠ્યા અનેક સવાલો। વેન્ટિલેટર પરના દર્દીનું મોત થયું હોત તો જવાબદાર કોણ?